નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર સોલ્યુશન જોઈશું. વિભાગ એ બહુ વિકલ્પ છે 1 થી 6. પ્રથમ છે, નીચેના પૈકી કયા ક્ષારના જલીય દ્રાવણમાં OH- આયનનું પ્રમાણ વધારે હશે? તો એમાં સી જવાબ આવશે, CH3COONA. બીજો વિકલ્પ -OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો પદાર્થ કયો છે? તો આલ્કોહોલ આવશે, એ. ત્રીજો વિકલ્પ નીચેના પૈકી કયો એક સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે? તો ઈસ્ટ. ચોથો પ્રશ્ન, ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા AC વોલ્ટેજનું મૂલ્ય ખાલી જગ્યા છે? તો 220 વોલ્ટ આવશે. મેગ્નિફાઇંગ લેન્સ તરીકે કયો લેન્સ વાપરવામાં આવે છે? મેગ્નિફાઇંગ લેન્સ તરીકે બહિર્ગોળ લેન્સ. મેગ્નિફાઇંગ પૂછે તો બહિર્ગોળ લેન્સ. છઠ્ઠો પ્રશ્ન, પ્રિઝમમાં કયો રંગનો પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે? તો જાંબલી રંગનો. આલ્કેન 7મા નંબરની ખાલી જગ્યા છે. આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય છે મિથેન. 8મામાં ખાલી જગ્યા જેવા પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે? તો સ્નેઇલ છે એનું લિંગ બદલી શકે છે. 9મા નંબરની ખાલી જગ્યા, પેપ્સિન ખાલી જગ્યા માધ્યમમાં કાર્યરત ઉત્સેચક છે? તો એસિટિક. 10મા નંબરનો ગર્ભાશય ખાલી જગ્યા દ્વારા યોનિમાર્ગમાં ખુલે છે? તો ગ્રીવા દ્વારા યોનિમાર્ગની અંદર ખુલે છે. 11મા નંબરનો કારની કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે? તો અંતર્ગોળ અરીસો. 12મો નંબર, કોપર ઓક્સાઇડ ખાલી જગ્યા રંગનો છે? તો કાળા રંગનો. કોપર ઓક્સાઇડ કાળા રંગનો. નીચે આપેલા વિધાન ખરા કે ખોટા છે તે જણાવો. બધી જ ધાતુઓની સખ્તાઈ સમાન હોય છે? નહીં, બધી ધાતુઓની સખ્તાઈ સમાન હોતી નથી, એટલે ખોટું. 14, અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે? તો એ ખોટું, વિવિધતા નહીં સર્જતો. 15, દરેક વ્યક્તિનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર અંતરે હોય છે? હોતું નથી. દરેક વ્યક્તિનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર અંતરે હોતું નથી, તો એ સાચું, 25 સેન્ટીમીટર અંતરે હોતું નથી. ખોરાકને રાંધવા માટે બેકિંગ પાવડર ન વપરાય? તો બેકિંગ પાવડર વપરાય છે. હવે નીચેના પ્રશ્નો એક વાક્યમાં કે એક શબ્દમાં કે એક આંકડાની અંદર જવાબ આપવો છે. ગોઈટર રોગ કઈ ગ્રંથિના કાર્યમાં અસંતુલનથી થાય છે? તો થાઇરોઇડ ગ્રંથિના લીધે. 19, બાયોફોકલ લેન્સ આંખની કઈ તકલીફ દૂર કરવા વપરાય છે? તો પ્રેસબાયોપેથિયા.